હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરીવાર તમે બધા કુશળ મંગળ હશો એ મારી હૃદયથી શુભકામનાઓ. આજનો આ બીજો વિડીયો, અને આમાં હું લખીશ પેલું ચેલેન્જ લેવાનું ને ડે 1, અને પછી જેટલા દિનો ચેલેન્જ લઉં, એટલે કે આગળના વિડીયોમાં હું બોલી છું કે 30 દિવસનો, તો 30 દિવસ દર્શાવીશું. હવે મારે એ વાત કરવી હતી કે શિયાળાની વાત કરીએ આપણે આજે, કે શિયાળો ચાલુ થઈ ગયો છે અને એ તલનું કચરિયું, યાર કેવી મજા આવે ખાવાની. એમાં ધોળા તલ ને કાળા તલ, અને કાળા તલનું વધારે પોષણદાયક હોય હો પાછું એ કચરિયું. મેં ગયા વર્ષે કદાચ નહીં ખાધું, એના આગલા વર્ષે ને એના આગલા વર્ષે 4-5 વર્ષ તો શું કચરિયું ખાધું. 7-8 કિલો કચરિયું ખાઈ ગયા અમે લોકો ઘરના, એટલે હું એકલી નહીં, અમે બધાએ મળીને પણ બહુ કચરિયું ખાધું. એમાં રાધનપુરમાં એક જગ્યાએ મળતું હતું, 4 રસ્તા ચોકડી છે ને, ત્યાં સ્ટોલ લગાવતા હતા. ત્યાં એટલે હું ત્યારે ત્યાં હતી ને, મારું પોસ્ટિંગ ત્યાં હતું, મતલબ મારી જોબ ત્યાંથી પોસ્ટિંગ, એટલે બાપા સરકારી નોકરી નહોતી, એક NGOમાં હું જ્યાં જોબ કરતી હતી એનો પ્રોગ્રામ ત્યાં હતો. તો હું ત્યાં હતી ત્યારે હું ત્યાંનું મેં કચરિયું ટેસ્ટ કર્યું હતું. તો 3-4 વર્ષ શિયાળામાં મેં ત્યાંથી કચરિયું મંગાવ્યું મારા દલા બાપા જોડે. મારા દલા બાપાની વાત ના થાય. મારા દલા બાપા છે રાધનપુરના, મારા દલા બાપા કામ કરે છે ઇલેક્ટ્રિશિયનનું, અને એ મલ્ટીટાસ્કિંગ વ્યક્તિ છે. એમની વાત ના થાય ને, હે દયાળુ ને હે પ્રેમાળુ, અને હે મારા દલા બાપા. મારા દલા બાપા એમની ઉંમર કરતાં મને 10 વર્ષ નાના લાગે. મારા દલા બાપાના કેટલા બાળકો? 3 બાળકો છે, 2 દીકરા ને 1 દીકરી. મારા દલા બાપા લાગે જાણ કે એ નાનો છોકરા જેવા, અને બહુ માયાળુ વ્યક્તિ છે, માતાજીમાં માનવાવાળા વ્યક્તિ છે, અને બહુ પ્રેમાળું. આખું પરિવાર બહુ પ્રેમાળું છે. પણ મારા દલા બાપા એ મારા દલા બાપા, મારા દલા બાપાની વાત થાય નહીં. હવે મારા દલા બાપાની એક વાત કરું. મારા દલા બાપા બધા ઉપર વિશ્વાસ બહુ કરી દે, અને થોડા શ્રદ્ધાળુ વ્યક્તિ છે, માતાજીમાં માનવાવાળા વ્યક્તિ છે. એટલે એમને કેવું ખબર કે કોઈકનું, જેમ કે માતાજીમાં તમે જે ભૂવાપણી જાણતા હશે, જે ભૂવાપણીમાં પડેલા હશે, એમને આઈડિયા હશે કે જે થોડું આ માતાજીનું ને જાણકાર વ્યક્તિ હોય, એટલે કોઈકનું દુઃખ દર્દ સાંભળે એટલે એમને તરત દયા આવી જાય, અથવા તો એ એમનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરે. મારા દલા બાપાને કોઈ એમના કંઈ લગીર તકલીફ કે તમે માનશો નહીં, પણ એ એમના જીવનના કેટલાક પડાવ સાચા કહી દે, એવા મારા દલા બાપા. અને મેં જોયું છે કે જેમ કે હું મારો કોઈ પોઈન્ટ મૂકું, બાપા હમણાંથી બહુ તકલીફ છે કે હા તે, તો એ કઈ તકલીફ શેના કારણે શું છે ને, એના મને 2-3 પોઈન્ટ કહે, અને તમે માનશો ને, આપણને એવું લાગે કે આ સત્ય છે. એવું મારા દલા બાપાની ભક્તિને, એવું મારા દલા બાપાનું મન. એટલા માટે માતાજી એમને ઉજવાડે છે અને કહે છે, મારી મા તો યાર પરમ કૃપાળી પરમાત્મા છે, એના તોલે તો કોઈ ના આવે. આ ખોડિયું એના નામ, એના ચામડાની સીવડાઈ, એની માટે મોજડી તો ઓછું પડે. હવે રહી વાત મારા દલા બાપાની. મારા દલા બાપા રાધનપુરમાં કામ કરે છે, મતલબ ઇલેક્ટ્રિશિયન છે કે શું છે ને મને નહીં ખબર, પણ એમને બધા વીજળીના કામ કરતા આવડે છે. એ બધી ચેનલોની ડીશ લગાવે, એમને બધા રિમોટો બધું, અને ઇલેક્ટ્રિકનો બધો આપણા બલ્બ ને ટ્યુબલાઇટો અને બધું એવું હોલસેલના ભાવે લઈને બી સેલ કરતા હોય છે. તમારા કોકના ધ્યાનમાં આ વિડીયો આવે તો મારા દલા બાપાને સપોર્ટ કરજો. અને મારા દલા બાપા બહુ માયાળુ છે, અને હું તમને ગેરંટી દઈને કહું, અગર તમે એમના સગાવાલા છો, તમને અનુભવ હશે. તમે અડધી રાત્રે એમના ઘરે ગયા હોય, ખરા બપોરે 3 વાગે એમના ઘરે ગયા હોય, તમે જમ્યા વગર પાછા ના નીકળો એમના ઘરેથી. ચા સાથે મજાનો નાસ્તો મળે. પછી એ ગમે હોય, તળેલી રોટલી હોય કે ગાંઠિયા હોય મજાના. અને મારા દલા બાપા એટલે મારા દલા બાપા. મારા દલા બાપા એ દલા બાપા કે માં મારા ખાવા બનાવે, મતલબ દલા બાપાના વાઈફ માએ ખાવા બનાવ્યું હોય, અને દલા બાપાને ટેસ્ટ વધારે લાવવો હોય એટલે બહાર જઈને પેલા આદુ લસણવાળી પેસ્ટ લાવે, જે પેકેટમાં મળે, અને મેગી મસાલો એ એક્સ્ટ્રા નાખીને આપણને ટેસ્ટ અપાવે, અને એ ખાવા મીઠું બનાવડાવે. એ મારા દલા બાપા. અગર મારા દલા બાપા ચાહે તો ઘરે દાળ બની હોય, બટાકાનું શાક બન્યું હોય, તોય પનીરનું શાક તૈયાર લઈને મહેમાનને એ મજાનો આવકારો આપે. એ મારા દલા બાપા. અને લોકોની વાતોમાં આવી જાય ને ભોળવાઈ જાય ને પછી હૃદયથી દુઃખી થાય, એ મારા દલા બાપા. સવાર પડે એટલે માતાજીની ભક્તિ ચાલુ થાય, અને એ ગામના ભજન આપણે ચાલુ બાઈકે ભજન સાંભળતા જાય, એ મારા દલા બાપા. અને માતાઓના ભરોસે આખું જીવન સોંપી દીધું હોય, તો એ મારા દલા બાપા. આ વિડીયો આપણે હું શું કહેવાય ડેડિકેટ કરું છું મારા દલા બાપાને, અને આ વિડીયો હું મોકલીશ મારા દલા બાપાને. મારા દલા બાપા સાંભળશે, અને તમે પણ મારા દલા બાપાને ઓળખતા હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો મળીએ. હવે કયું એવું પાત્ર છે જેના વિશે હું નેક્સ્ટ વિડીયો બનાવીશ, હું એ વિચારીશ. અને જોકે હું જલ્દી કોઈના વખાણ નહીં કરતી, પણ કોક તો હશે જ, તો આપણે
બનાવી દેશું. અને આ છે મારા દલા બાપા, અને આ વિડીયો આપણે ડેડિકેટ કરે છે દલા બાપાને. ચલો બાય.